અબુ આદેશ, અબુ આદેશ આપણો છે અને રાજ પાછું લેશું. ભગવાન બિરસા મુંડાનો નારો અને એની ઉલગુલાનની લડાઈ એ સ્વાયત્તતા માટેની હતી. ગુરુ ગોવિંદની લડાઈ એ સ્વાયત્ત ભીલ રાજ માટેની હતી. ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના સંયોજક તરીકે ગરવાડા દાહોદથી હું અનિલ ભુરિયા ગુજરાતને સંદેશ આપવા માંગુ છું. એ સંદેશ છે ઉમરગામથી અંબાજી સુધીના 1 કરોડ ગુજરાતના આદિવાસીઓ માટે. આઝાદીના 78-77 વર્ષ થઈ ગયા. ત્યાં સુધી આપણો જે વિકાસ થવો જોઈતો હતો એ ગુજરાતમાં થયો નથી. 5મી 6મી અનુસૂચિ હોય તો ગુજરાત સરકારે લાગુ કરી નહીં. રૂઢિગત ગ્રામસભા હોય તો એને લાગુ કરી અથવા કરવા દીધી નહીં. તો ત્યારે ડબલ એના જમીનોના સંરક્ષણ મળેલા છે, શું જમીનોને સંરક્ષિત કરી નહીં. પૈસા એક્ટનો કાયદો સરકાર લાવી પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટ થયું નહીં. જળ હોય, જંગલ હોય, જમીન હોય, આરક્ષણ હોય, શું આ લાગુ થયું નહીં. એટલા માટે ભીલ પ્રદેશ જોયે છે આ ગુજરાતના લોકોને, આદિવાસી લોકોને હું સંદેશ આપવા માંગુ છું. અહીંયા જંગલની જમીન આદિવાસીઓ ખેડતા હોય ત્યાં જંગલ ખાતાના અધિકારીઓ આવી અને એને ઢોર માર મારે છે. એના સામે કોઈ આગેવાન, કોઈ નેતા બોલે છે તો એને 7-7 વર્ષની સજા ફટકારવામાં આવે છે. જમીનો છીનવવામાં આવી રહી છે. દિલ્હીથી મુંબઈનો ઇકોનોમિકલ કોરિડોર કાઢવામાં આવ્યો ત્યારે ગુજરાતના આદિવાસીઓની જમીન પાણીના મોલ પર લઈ લીધી. ત્યાં અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન કાઢી ખાલી થાંભલા રોપ્યા. એના માટે પાટીદાર સમાજના લોકોને કરોડોનો મુઆવજો આપ્યો. સાપુતારા હોય, કેવડિયા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે રોડ હોય, એ દરેક જગ્યાએ આદિવાસી વિસ્થાપિત થયા. ગુજરાતને જ્યારે પાણીની જરૂર પડી, ફેક્ટરીઓને પાણીની જરૂર પડી, ખેતીને પાણીની જરૂર પડી ત્યારે આદિવાસી લોકોની જમીનો પર આ ડેમ બનાવવામાં આવ્યા. જે લોકોએ જમીનો આપી વિસ્થાપિત થયા એ લોકોને સિંચાઈ માટે પાણી ન મળ્યું, ના પીવા માટે પાણી મળ્યું. આજે નર્મદા નદીનું પાણી કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર સુધી જાય છે, કચ્છ સુધી જાય છે, તો ગુજરાતના આદિવાસી જિલ્લાઓને કેમ ન મળ્યું? બોગસ પ્રમાણપત્રો ઉભા કરવામાં આવ્યા. હજારોની સંખ્યામાં ગુજરાતમાં આદિવાસી લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. હજારોની સંખ્યામાં કેટલાક સરપંચ બની ગયા, કેટલાક તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, કેટલાક પેટ્રોલ પંપ ખોલી દીધા, કેટલા હજારો લોકો આદિવાસીઓની ક્લાસ 1, 2 ની, ક્લાસ 3 ની નોકરીઓ લઈ લીધી. 40% અને 60% ક્રાઇટેરિયા સરકાર લાવી ગુજરાતમાં અને એના માધ્યમથી આદિવાસીઓની નોકરીઓ છીનવવામાં આવી રહી છે. ગુજરાત સરકારમાં હમણાં કોન્સ્ટેબલની નોકરીઓમાં 189 સીટો ખાલી ગઈ. 11-12 શિક્ષકોમાં 148 સીટો ખાલી ગઈ. ગૌણ સેવા પસંદગીમાં 157 સીટો આપણી ખાલી ગઈ. ખાણ ખનીજમાં 28 માંથી 27 નોકરીઓ ક્લાસ 1, 2 ની ખાલી ગઈ. ક્રાઇટેરિયાના નામ પર આદિવાસીની નોકરીઓ છીનવવામાં આવી રહી છે. રોસ્ટરના માધ્યમથી આદિવાસીઓની નોકરીઓ છીનવવામાં આવી રહી છે. બોગસ પ્રમાણપત્રોના માધ્યમથી સરકારો અને તંત્ર વ્યવસ્થા એને ન્યાય નથી આપતી, ત્યાં પણ નોકરીઓ છીનવાઈ રહી છે. આ દરેક જગ્યાથી આદિવાસીના શોષણનો ભોગ બનવું પડી રહ્યું છે. એટલા માટે ભીલ પ્રદેશ જોયે છે બંધારણીય અધિકાર હોય, આદિવાસીઓનો ઇતિહાસ હોય,
શું એ ધરાતલ પર લાગુ થયેલી જોવા મળે છે ગુજરાતમાં? નહીં. દેશના મૂળ માલિકોનો ઇતિહાસ પણ આજે પાઠ્યપુસ્તકોમાં નથી. યુનિવર્સિટીઓ, કોલેજો આદિવાસીઓના નામ પર બનાવવામાં આવે છે, હજારો રૂપિયા લૂંટવામાં આવે છે અને આદિવાસી વિદ્યાર્થીઓની ફી કાર્ડ બંધ કરી દેવામાં આવે છે. સ્કોલરશિપ નથી મળતી, મેનેજમેન્ટ કોઠામાં ગણી લેવામાં આવે છે. કેટલી ભરતીઓ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે, વીસી તરીકે, કેટલા મામલતદાર, કેટલા પીએસઆઈ, કેટલા પીઆઈ, કેટલા કલેક્ટર એ ગુજરાતમાં વસ્તીના અનુસંધાનમાં આદિવાસીઓને આરક્ષણ મળેલું છે? નથી. એટલા માટે ભીલ પ્રદેશ જોવે છે અને એ સાકાર થશે આ જાજમ વ્યવસ્થાથી. જ્યાં સુધી બહારના લોકોના સંગઠનો, પાર્ટીઓ છોડી અને પોતાની વ્યવસ્થા નહીં લાવીએ ત્યાં સુધી ભીલ પ્રદેશ નહીં મળે, ત્યાં સુધી સ્વાયત્ત રાજ નહીં મળે. એટલા માટે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓને હું આ મંચ પરથી, આ પવિત્ર ધરતી પરથી સંદેશ આપવા માંગુ છું કે બાપ દાદાની, પૂર્વજોની આ જાજમ વ્યવસ્થાથી આપણે નિર્ણય લેતા થઈએ અને તે દિવસે આપણને આપણું ભીલ રાજ મળશે. આ પારકી પાર્ટીઓ અને પારકા સંગઠનોમાં આપણું ક્યાંય કશું ભલું થવાનું નથી. જોહાર, જય આદિવાસી. આપ સર્વેને ક્રાંતિકારી જોહાર. જય ભીલ પ્રદેશ. થેન્ક યુ, ધન્યવાદ, बहुत बहुत जोर आभार.